બેટા ક્યાં ગઈ હતી? મંદિરે ગઈ હતી. અને અત્યારે આમ કઈ બાજુ આલી? એ ઓલે માં બેનપણી આમ પીછે ને કે અહીંયા આવજો. તાર બેનપણી પાછા છે? બેટા મને ખબર છે તું ઓલો આપણા ગામનો દીપલો રહ્યો ને દીપલાને મળવા જા. ના બાપુ કાંઈ ને હું માં બેનપણી પાસે જઉં. હા શું બોલ? ના પપ્પા હું પ્રેમ કરીશ ને તો દીપકને જ કહીશ પણ બીજા કોઈને નહીં. તને ખબર છે દીપક કેવો માણસ છે? એક લાફો મૂક્યો ને તો 3 ગરોટિયા ખજાય એવો છે. ઈની ના સંભાળ રાખી એક તો તારી હું સંભાળ રાખતો હતો. અરે પપ્પા એ જેવો હોય એવો તો દીપક છે મારો. સારો હે? મારી દીકરી મારી અત્યારની છોડ્યું તો જો મારા દીકરી મારી બાપને ન હારતી. આનું કઈક કરવું તો પડશે. સાલા ઓલા દીપલામાં કેટલી હિંમત જોવું તો જોઈશે. લાય ઓલો મારો ભાઈબંધ હતો એક ગેંગસ્ટર એને ફોન કરું. હાલો ક્યાં ભાઈબંધ? આપણે એક કામ કરવાનું હોય, એક માણસને પૂરો કરવાનો હોય. હા વાંધો નહીં, હું તમને વોટ્સઅપમાં લોકેશન સેન્ડ કરું. હાન પડે ને ત્યાં કામ આપણું થઈ જવું જોઈએ. હા વાંધો ને હાલો લોકેશન સેન્ડ કરી દઉં. હા હા હવે કામ થઈ જાય છે દીપલાનું તો કામ પૂરું. હવે દીકરી મારી છોડી માનતી નથી. હા હા અરે યાર તું કેમ મોડી આવી? કાંઈ આ મંદિરે ગઈ હતી ત્યાં બેનપણી ઘડી ભેગી થઈ તે ઘડીક બેઠી ગયા. અરે રિયા તારી વાત જોઈને ક્યારનો આ બેઠો. હાલો ઓલા પક્કા ડોવાનો ફોન આવ્યો તો. ઓલો દીપક એની છોડી હારે રાસલીલા ખેલે થોડો પૂરો કરતા આવી. હાલો હાલો. અરે રિયા હું તને મારા જીવથી ને વધારે તને પ્રેમ કરું છું. તું મને કોઈ દગો ન દે. ના ના દીપક હું પણ તમને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું. બધા તો જવું નહીં. જે દિવસ તું મને દગો દઈશ ને તે દિવસ મારો જીવ વિયો જશે. નહીં દીપકને છોડી દો દીપકને. એટલે લાય જોવા દે ઓલા દીપક ને કેવો પેલા અમને માર્યો હાવ પૂરો ન કરી નાખ્યો ને. રેવા દો ભાઈ રેવા દો. ઉભો થા દીપક ઉભો થા. અરે પપ્પા અહીંયા તમે? અરે રિયા આ તો ખાલી મેં માણા આયા જોવા મોકલ્યા હતા કે દીપક તને બતાવી શકે છે કે ન બતાવી શકતો. રિયા દીપક તને નથી બતાવી શકતો તો આખી જિંદગી તારે એની હારે નો નીકળે. હાલ મારી હારે ઘરે હાલ. રિયા તું મને મેલીને ના જા. અરે બેટા દીપક આજ કેમ તું આમ ઉદાસ થઈને બેઠો છો? અરે મમ્મી આજ હું પ્રેમમાં હારી ગયો છું. કારણ કે પ્રેમમાં જીતેલી મારામાં તાકાત નથી. ચાલ બેટા આપણે બહાર જઈએ. હાય રિયા એવા દીપલા ફીપલા રે કોઈ પ્રેમનું ફાકડું બાકડું ન ખેલતી. હાલ ઘરે સાની માની પડી રહી ગઈ. અરે પપ્પા હા દીપક તો જેવો હતો તેવો હતો. અરે દિલ્હી જા દીકરી થા હવે દિલ જ છે હવે. અરે પેલા કેવું પડે તમારા બાપ ને? આ ગુકો અલા અરે રિયા તું ઉદાસ થઈને કેમ બેઠી હો? અરે દીપક મારા પપ્પાને તો ગુંડા ઉપાડી ગયા છે. અરે દીપક તો જા તને આજથી હું તને સોગંદમાંથી મુક્ત કરું છું. અરે દીપક તો જા તું રિયાને પપ્પાને ઉપાડી આય અને તને આજથી સોગંદમાંથી મુક્ત કરું છું. અરે બહુ સારું મમ્મી.